ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉનાળામાં પાણીની માંગ 1500 MLDથી વધી અને 1520 MLD થઈ છે, જેથી કોઝવેનું જળસ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા બગડી રહી છે। માર્ચના છેલ્લા અઠવાડિયાથી આ સ્થિતિ છે। સાથે જ લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની નવી આવક થતાં કોઝવેનું જળસ્તર 5 મીટરથી વધી અને ગુરુવારે સાંજે 5.40 મીટર ઉપર પહોંચી ગયું છે। આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે। તાપી નદીના પાણીમાં દુર્ગંધ, લીલ સહિતના ઉપદ્રવને દૂર કરવા માટે અને રો વોટર ક્વોલિટી જાળવી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। જો લેવલ 6 મીટર ઉપર થાય તો કોઝવે ઉપરથી પાણી વહેવા માંડે છે, જેથી કોઝવેનું લેવલ 5.40 આસપાસ મેઇન્ટેન કરવામાં આવી રહ્યું છે। કોઝવેના જળસ્તર વધતા મેન્યુઅલ ગેટમાંથી સેંકડો લીટર પાણી વહી સાથે જ દુર્ગંધ, લીલ ગંદકી પણ વહી જઈ રહી છે, તેવું પાલિકાના હાઇડ્રોલિક ખાતાએ જણાવ્યું છે। પાણીની માંગ વધી દર ઉનાળામાં કોઝવેના લેવલમાં ઘટાડો થતો હોય છે। સાથે જ લીલ, જળકુંભી, લીલા પાણીની સમસ્યા રહે છે। રાંદેર, પાલનપુર, વેડરોડ, કતારગામ સહિતના વિસ્તારોમાં પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ શરૂ થઈ હતી, જેથી હાઇડ્રોલિક ખાતાએ પાણી પહેલા પાળ બાંધી અને તત્કાલ સિંચાઈ ખાતા સાથે સંકલન સાધી 29 માર્ચથી જરૂરિયાત પૂરતું પાણી ડેમમાંથી છોડવાની શરૂઆત કરી હતી, જેથી આ સંકટમાંથી હાલ તો ઉગારો થયો હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે।